તમે બધા જાણો છો, હું અહીંયા પોરબંદરમાં છેલ્લા 40 વર્ષથી ઓર્થોપેડિક સર્જન તરીકે સેવાઓ આપું છું. આ વખતે આ વિસ્તારમાં આપણે ઇલેક્શનમાં અર્જુનભાઈ મોઢવાડિયા ધારાસભ્ય તરીકે કેન્ડિડેટ તરીકે ઊભા છે અને લોકસભાની સીટ ઉપર ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા ઊભેલા છે. તે માટે હું પોતે તો વોટિંગ કરવાનો છું, પણ આપણા વિસ્તારના બધા મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે તે દિવસે પોતાનું વોટ કરો, પોતાના ફેમિલીનું વોટ કરો અને પોતાની આજુબાજુના બધાનું વોટ કરો, જેથી બે કેન્ડિડેટ, બે ઉમેદવારો જંગી બહુમતીથી જીતે. આ બે કેન્ડિડેટ આગળ આવશે અને જંગી બહુમતીથી જીતેલા હશે તો એ લોકો સેન્ટરમાં અને રાજ્યમાં પણ માગ કરશે કે આટલા જંગી બહુમતીથી અમે જીતા છીએ તો અમારા વિસ્તાર માટે તમે વિકાસ માટે કંઈક નવું કરો. તેથી આપણે બધાએ વોટિંગ કરવાનું છે. બીજું હું ખાસ કહીશ ભણેલા ગણેલા વ્હાઇટ કોલરવાળા મતદારો માટે કે આપણે છે ને સામાન્ય રીતે મતદાન કરવા જતા હોઈએ છીએ, પણ ત્યાં લાઈન જોઈને આવતા રહીએ છીએ અથવા બહાનું કરીએ કે હવે હું સાંજે જઈશ, પણ મિત્રો પછી સાંજ થતી નથી અને આપણા વોટિંગ થતું નથી. તેથી બધા મિત્રોને હું વિનંતી કરીશ, ખાસ કરીને વ્હાઇટ કોલર, ફોર એક્ઝામ્પલ હું ડૉક્ટર છું, વકીલ હોય, આર્કિટેક્ટ હોય અથવા સારા ભણેલા ગણેલા હોય, ત્યાં મતદાન કેન્દ્રે લાઈન હોય તો લાઈનમાં પણ ઊભા રહીએ, જેથી કરીને તમને જોઈને બીજા 5 જણા ઊભા રહેશે, તમારામાંથી પ્રેરણા લેશે. તો તે દિવસે મતદાન કરવા જાઓ, લાઈન હોય તો તમે પાછા નહીં આવતા, પણ મત નાખીને જ પાછા આવજો, એવી સર્વેને મારી ખાસ વિનંતી છે.